કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે વડોદરા એરપોર્ટ પર પહોંચતા મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટ પર ઉત્સાહભેર કાર્યકરો એકત્રિત થયા હતા અને નારા લગાવી આવકાર આપ્યો હતો। ત્યારબાદ તેઓ પોલીસ કાફલા સાથે નિર્ધારિત કાર્યસ્થળે રવાના થયા હતા। આજે પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે યોજાનાર આદિવાસી અધિકારી સંમેલનમાં તેઓ ભાગ લેશે અને આદિવાસી સમાજના મુદ્દાઓ પર યુવાનો સાથે સંવાદ કરશે। શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમનો કાફલો આગળ વધ્યો હતો અને સમગ્ર કાર્યક્રમને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આજે રાહુલજી વડોદરા શહેરની અંદર જ્યારે પધારી રહ્યા હોય ત્યારે એરપોર્ટ ઉપર કોંગ્રેસી પરિવાર અને નગરજનોએ ખૂબ ઉમળકાભેર, ખૂબ આશા સાથે અને ખૂબ આનંદની લાગણી સાથે સ્વાગત કર્યું છે। ગુજરાતમાં વસતા આદિવાસી સમુદાયના લોકોને થતા અન્યાયની સામે આદિવાસી સંમેલન જ્યારે બોલાયું હોય ત્યારે રાહુલજીના આમંત્રણ આપવામાં આવ્યું હતું। રાહુલજીએ આમંત્રણને માન આપીને આદિવાસી સંમેલનની અંદર જ્યારે પધારવા માટે બરોડા આવી રહ્યા છે ત્યારે આ ગુજરાતની સરકાર જર જોરુને જમીન એ આદિવાસી સમુદાયનો હક છે। એ હક છીનવીને આદિવાસી સમુદાયને પાયમાલ કરવાનું જે કાર્ય કરી રહ્યા છે એની વિરુદ્ધમાં કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે। વિધાનસભામાં પણ અમારા વિધાયક અને વિપક્ષના નેતા, કોંગ્રેસ પક્ષના પ્રમુખ આ તમામ આદિવાસી સમુદાયો માટે, એસસી એસટી ને ઓબીસી માટે લડત આપી રહ્યા છે ત્યારે આજે રાહુલજી જ્યારે બરોડા પધાર્યા છે ત્યારે એક આનંદની લાગણી છે અને સૌએ ખૂબ ઉમળકાભેર એમનું સ્વાગત કર્યું છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।